બનાસકાંઠાના થરાદ નગરમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે થરાદ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચલન અને શસ્ત્ર પૂજનનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 66 સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। પથ સંચલન થરાદના વિવિધ જાહેર માર્ગો જેમ કે પીએચસી હોસ્પિટલ, થરાદ નગરપાલિકાથી મહાલક્ષ્મી માતાના મંદિર, જવાહર ચોકથી બળિયા હનુમાન ચોકથી વિવેકાનંદ સ્વામી પ્રતિમા પાસે થઈને તાલુકા પંચાયત પાસેથી મહાલક્ષ્મી સોસાયટી, ગણપતિ મંદિર પરત ફરી પીએચસી હોસ્પિટલે ફર્યું હતું। જાહેર માર્ગ ઉપર પથ સંચલનને લોકોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું અને જયઘોષ સાથે પથ સંચલનને વધાવ્યું હતું તથા જાહેર કાર્યક્રમ અને શસ્ત્ર પૂજન નિહાળવા માટે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, ડોક્ટર એચવી જયપાલ સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમના અધ્યક્ષ પ્રમોદજી, રમેશજી રાજપૂત તથા મુખ્ય વક્તા લાલુભાઈ દેસાઈ હતા। કાર્યક્રમના અધ્યક્ષે જણાવ્યું હતું કે આ દેશની સૌથી મોટી સમસ્યાનું સમાધાન જો કોઈ હોય તો સમરસતા છે તથા મુખ્ય વક્તાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સંઘને 100 વર્ષ પૂર્ણ થશે તે નિમિત્તે તમામ લોકોને કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક શિષ્ટાચાર અને સ્વયં આધારિત જીવન જીવવાની વાત કરી હતી। કાર્યક્રમના અંતે શસ્ત્ર પૂજન કરી કાર્યકર્તાઓ છૂટા થયા હતા।